ચેતરભાઈના સપોર્ટમાં આજે ચોટીલાની ટીમ, સમગ્ર વિધાનસભાની ટીમે આજે ચોરાઈ ઉપર ઊભા રહી અને પદયાત્રા કરી અને ચેતરભાઈને સપોર્ટ આપવા માટેની આજે પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું. તેમાં અમારે સર્વે સાથીદારો આજે પદયાત્રામાં જોડાયેલા છે. અમે તો અહીંથી જનતાને કહેવા માંગીએ છીએ કે શું આ ભારતીય જનતા પાર્ટીના હાથા બની અને જે વનકર્મીઓ અને જે કંઈ સરકારી અધિકારી સાહિદો બની અને ખોટા કેસ ચેતરભાઈ ઉપર નાખી અને ખોટા કેસમાં ફસાવી અને આ 7 વર્ષની સજા અપાવી તે શું યોગ્ય છે? તમે સમજો, ચેતરભાઈની સાથે સાથે માત્ર 18 દિવસનું બાળક અને એમની માતાને પણ સજા. આ તો કેવો ન્યાય? આ ભારતીય જનતા પાર્ટી એટલી બધી હલકટ ઉપર આવી ગઈ છે કે એક 18 દિવસના બાળકને પણ સજા આપવા માટે સહેજ પણ અચકાતી નથી. સગર્ભો માતા છે એને પણ જેલમાં નાખવા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટીની આવડું મોટું ષડયંત્ર થઈ રહ્યું છે. આ પાપ તમને લાગવાનું છે. હું તો જનતાને કહેવા માંગુ છું કે આ લોકશાહીને બચાવવા માટે બધાને એક થવું જોઈએ. ચેતરભાઈનો વાંક શું? માત્ર ને માત્ર એક જ છે કે સમગ્ર આદિવાસીનો ચહેરો, સમગ્ર આદિવાસીનો જે મહત્વના અવાજો છે એ ચેતરભાઈ વસાવા ઉઠાવે છે. ચેતરભાઈ વસાવા ગરીબોનો હોય, શ્રમિકોનો હોય, કોઈ પણનો અવાજ બનીને ચેતરભાઈ આજે આખા ગુજરાતમાં ચેતરભાઈ નેતા તરીકે અત્યારે ઉભરી આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે. તેલ તો ત્યારે રેડાયું ભારતીય જનતા પાર્ટીમાં કે આવડી મોટી ડબલ એન્જિનની સરકાર હોય અને નર્મદા જિલ્લો આજે આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવાના સામે એની આગેવાનીમાં આજે જિલ્લા પંચાયત જીત્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની પેટમાં મોટું તેલ રેડાયું, સૂળ રેવાણી કે ભાઈ આ તો સોનાની થાળીમાં ખીલો ઠોકાઈ ગયો એટલે ચેતરભાઈને કેમ નેમ કરી અને ફસાવાના પ્રયત્ન અત્યારે ભારતીય જનતા પાર્ટી અને એનો હાથો બની અને જે કંઈ સરકારી કર્મચારીઓ સહિત ભેગા મળીને ચેતરભાઈ વસાવાને અત્યારે જેલમાં પૂરી અને 7 વર્ષની સજા જે આપવામાં આવી છે એનો અમે ઘોર વિરોધ કરીએ છીએ. સાથે સાથે અમે ચેતરભાઈના પરિવાર, આદિવાસી સમાજ અને દરેક ચેતરભાઈને સાથે જે છે એના સપોર્ટમાં અમે આજરોજ ચોટીલા મુકામે ચોટીલા વિધાનસભામાં અમારી રમેશભાઈ મેર લોકસભા ઇન્ચાર્જના આખી ચોટીલા વિધાનસભા પૂરી ટીમ આજે ચેતરભાઈના સપોર્ટમાં અમે આજ ઉભા રહી અને શુક્રસાર કરી અને ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે જનતાનો અવાજ ઉઠાવવો એ શું ગુનો છે? અમારે ચેતરભાઈ વસાવા એક લોકસેવક છે અને લોકલાડીલા આદિવાસી સમાજના ધારાસભ્ય છે. આ ચેતરભાઈ વસાવાનું અપમાન નથી, એ આદિવાસી એક સમાજનું અપમાન છે. ગરવી ગુજરાતના વસતા તમામ ભાઈઓ બહેનોનું આ અપમાન છે. સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આવા ટૂંક સમયમાં કેસો ચલાવી અને ભાજપ સરકાર આવા ગતકડા કરી અને રાજકીય કિનાખોરી રાખી અને લોકસેવક એવા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેવાની પૂરી ટીમ અને દુઃખની વાત તો એ કે 18 દિવસનું એક નાનું બાળક જનેતા સાથે આજે એને પણ જેલમાં નાખવામાં આવ્યું છે. એ બાળકનો શું વાત? ત્યારે મેં ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આવતા દિવસોમાં જો નાના બાળકને અને ચેતરભાઈ વસાવાને ન્યાય નહીં મળ્યો તો આખું ગુજરાત રસ્તા રોકો આંદોલનો કરશે, ધરણા કરશે, ઉપવાસો કરશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા આવા કાર્યક્રમો ચાલુ રહેશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.